નમસ્કાર દર્શકો, હું છું હેલી સોની અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। હાલ આપણે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશોત્સવની મુલાકાતે આવ્યા છીએ। અહીં આપણે થોડી વાતચીત કરીશું હાઉસિંગ બોર્ડ કા રાજાના મુખ્ય આયોજક યોગરાજસિંહ જાડેજા સાથે અને જાણીશું કે અહીંના ગણેશોત્સવના આયોજનનું કેવી રીતે ગોઠવણી કરવામાં આવી છે। હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ 5 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને 6ઠા વર્ષની અંદર અમારો ગણપતિ મહોત્સવનો મંગલ પ્રવેશ છે અને આજે દાદાની આરાધનાનો 8મો દિવસ છે। છેલ્લા 1 મહિનાની અવિરત મહેનતનું પરિણામ અમને ગણપતિ મહોત્સવની અંદર જે દાદાની પ્રાર્થના અને આરાધના કરવાનો મોકો મળ્યો છે એવું અમારું સુંદર મજાનું આયોજન કરીએ છીએ, જેમાં વિઘ્નહર્તાની રોજ રાત્રે 9 વાગે આરતી કરીએ છીએ અને ત્યારબાદ 10 વાગે દાદાના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હોય છે, જેની અંદર રાસ મંડળી, સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ રાસ મંડળી બોલાવી છે। ત્યારબાદ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ, જેની અંદર વીજળીનો શો, જુનિયર આર્ટિસ્ટ દયાબાબીનો શો, ત્યારબાદ બીજા વિવિધ કાર્યક્રમોનું રોજ ડેઈલી આયોજન હોય છે, જેની અંદર રોજના 5 થી 6 હજાર ભાવિ ભક્તો આરતીનો તેમજ કાર્યક્રમો નિહાળવા માટે પધારે છે અને જે છેલ્લા 5 વર્ષથી અમારો જે એક સંકલ્પ છે, જે આ કાર્યક્રમોના અને આ વિઘ્નહર્તાની આરતી અને તેના જે આપણા જે ગણેશ મહોત્સવના માધ્યમથી અમે અવિરતપણે સેવાકીય કાર્યો ચાલુ છે અમારા, જેની અંદર દર મહિને લગભગ અંદાજિત ઘણા બધા લોકોને રાશન કીટનું અમે વિતરણ કરીએ છીએ અને ત્યારબાદ અમે મેડિકલ, જે કોઈ લોકોને મેડિકલની અંદર ક્યાંક તકલીફ હોય, હોસ્પિટલમાં ક્યાંક પૈસા ભરવાની અંદર તકલીફ થતી, તો અમે અમારું ગ્રુપ દ્વારા હાઉસિંગ બોર્ડનું જે અમારું આખું જે ગણેશ મહોત્સવની સમિતિ છે એનું ગ્રુપ છે, એના દ્વારા મેડિકલની રીતે તમામ રીતે અમે આર્થિક રીતે મદદ કરીએ છીએ। ત્યારબાદ જે લોકડાઉન દરમિયાન ડેઈલી 4 થી 5 હજાર લોકોને જમવાની વ્યવસ્થા અમે ડેઈલી લોકડાઉન દરમિયાન કરેલી હતી। આ આખા ગણેશ મહોત્સવનું અમારી જે આ સમિતિ છે એ છેલ્લા 1 મહિનાથી આયોજન માટે મહેનત કરે છે અને આવનારા સમયની અંદર, એટલે કે હવે 2 દિવસ બાકી છે દાદાની આરાધના, અને અમે વિસર્જનની અંદર કંઈ એવું કંઈ ખાસ અમે નથી રાખતા, કેમ કે 10 દિવસ અમારો જે ઉજમ છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। અત્યારે રાતના 11:30 વાગ્યા છે અને 11:30 વાગે કેવો માહોલ છે હાઉસિંગ બોર્ડની અંદર, અને આવનારા વર્ષે આનાથી પણ ભવ્ય રીતે આયોજન અમે બધા કરીશું અને આપના મીડિયાના માધ્યમ થકી અમે આપણી મોરબીની જનતાને, બધા લોકોને આવનારા 2 દિવસ દરમિયાન આરતીનો લાવો લેવા માટે અને કાર્યક્રમો નિહાળવા માટે આમંત્રણ પાઠવીએ છીએ અને ફરી એક વખત આપના મીડિયાનો તમામ જે કાર્યકર્તાઓ છે જે આની માટે મહેનત કરે છે, એ બધાનો આપના થકી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખૂબ ખૂબ આભાર। આવી જ રીતે વધુ સમાચારો માટે જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ।